કોમી એકતાના પ્રતીક સમાન હાજીપીર વલીની દરગાહે આવતા દર્શનાર્થીઓને રસ્તા ખરાબ હોવાને કારણે મુશ્કેલી સહન કરવી પડે છે. લોકો ઈચ્છે છે કે તાત્કાલિક રસ્તો સારો થાય. કચ્છ એ સંત શુરા અને ઓલિયાઓની પાવન ધરતી છે. તેમાં રણકાંધીએ આવેલી હાજીપીર બાવાની દરગાહે આખું વર્ષ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. પરંતુ દૂર દૂરથી આવતા દર્શનાર્થીઓ હાલે રસ્તાની ખરાબ દશાના કારણે પરેશાની ભોગવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે મુંબઈથી આવેલો હિન્દુ પરિવાર રસ્તાને કારણે પરેશાન થયો હતો. આ બાબતે શ્રદ્ધાળુ શાંતિલાલ મકવાણાએ વાત કરતા જણાવ્યું હતું કે શાંતિલાલ મકવાણા મુંબઈથી આવ્યા છે અને અમે આટલો રસ્તો તો ખેડીને આવ્યા છીએ. રસ્તામાં બહુ ખાડા વગેરે ઘણું છે. કમસે કમ નખત્રાણા પછી તો રસ્તો એક જ ખરાબ જ લાગ્યો અને હવે આ આટલું કામ જરા ઝડપથી થઈ જાય એવી અમે ગુજરાત સરકારને અમે દરખાસ્ત કરીએ. તો હાજીપીર વલીની દરગાહ શરીફના ટ્રસ્ટી અને મુંજાવર તરીકે ફરજ બજાવતા હાજી અબ્દુલ્લા બાવા રમજાને પણ આ બાબતે પોતાની લાગણી વ્યક્ત કરતા રસ્તો તાત્કાલિક સારો બને તેવી માંગ કરી હતી. અને હું હાજીપીરનો મુજાવર છું, અબ્દુલ્લા બાવા રમજાન, અને મુખ્ય ટ્રસ્ટી પણ છું દરગાહનું. તો અત્યારે આપણું જે રોડ છે એ રોડની અત્યારે બહુ હાલત ખરાબ છે. પણ એ રોડ તાત્કાલિક સરકાર બનાવે તો આપણે જે આવાવાળા યાત્રાળુ છે અને અર્ચન કેમિકલનો પ્રોજેક્ટ પડ્યો છે એટલે વાહનોની અવરજવર વધારે છે. અને અર્ચન કેમિકલ પ્રોજેક્ટ પડ્યો છે એમાં આપણે સારો છે, એમાં માણસોને રોજીરોટી મળે છે એવું નથી. પણ આ રોડ બની જાય તો હાજીપીરની યાત્રાળુઓ આવવા માટે સગવડ થાય અને માણસોને તકલીફ ન પડે. હાજીપીર વલીની દરગાહ એ એવું સ્થાન છે જ્યાં આખું વર્ષ હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ માથું ટેકવવા દૂર દૂરથી આવે છે. ત્યારે હાજીપીર બાવાની દરગાહ સુધી જતો રસ્તો તાત્કાલિક સારો થવો જોઈએ તેવી શ્રદ્ધાળુઓની માંગ છે. બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ કચ્છ ન્યૂઝ, ભુજ.